પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થયો છે, જેમાં ચેરમેન તરીકે ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે જયરામભાઈ મહાદેવભાઈ ચૌધરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। રાધનપુર ચૂંટણી અધિકારી અને રાધનપુર મામલતદાર બાગબાનની ઉપસ્થિતિથી ચૂંટણી યોજાઈ હતી। આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા પાર્ટીના આદેશ અનુસાર મેન્ડેટ આપવામાં આવ્યો હતો। તેની તમામ ડિરેક્ટર માન્ય રાખી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરી હતી। આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ લખધીરભાઈ ચૌધરી અને મહામંત્રી અજીતસિંહ પરમાર તથા મહામંત્રી ભાવાજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના બાબુલાલ ચૌધરી, કેશુભા પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો ફરી લહેરાયો હતો। રાધનપુર ખરીદ વેચાણ સંઘ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ ચૂંટણી યોજાઈ હતી અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો, જેમાં તમામ ડિરેક્ટરોની વરણી કરવામાં આવી હતી અને આ બિનહરીફ ચૂંટણીમાં વરણી થઈ હતી। તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ। તાલુકા ખરીદ સંઘના ચેરમેનની ચૂંટણી યોજાઈ, જેમાં ચેરમેન તરીકે મારી ભોજાભાઈ જહાભાઈ આહિર અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ મહાદેવભાઈની નિયુક્તિ કરવામાં આવી, જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી અને જિલ્લાનું આખું સંગઠન અને તાલુકાનું આખું સંગઠન અને તમામ ડિરેક્ટરોએ જે અમને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ બદલ બધાનો વિશ્વાસ અમે સાર્થક કરશું। આજરોજ રાધનપુર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી હોય, અમારા સૌના આદર્શ પેજ સમિતિના પ્રણેતા આદરણીય શ્રી પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ દ્વારા અને સંગઠન મંત્રી અમારા શ્રી રત્નાકરજી અને ઝોન મહામંત્રી આદરણીય શ્રી રજનીભાઈ પટેલ સાથે પરામર્શ કરી અમારા જિલ્લાના અધ્યક્ષ આદરણીય શ્રી ડૉક્ટર દશરથજી ઠાકોર દ્વારા આ તાલુકા સંઘના ચેરમેન તરીકે ભોજાભાઈ અને વાઇસ ચેરમેન તરીકે દેવરામભાઈ ચૌધરીની નિમણૂક કરેલી છે। સર્વે સભ્યોએ સર્વાનુમતે ટેકો આપી અને સૌનો સહકાર આપ્યો છે। આ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે સૌએ સાથ આપ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું। અસ્તુ ભારત।